આવી જાઓ ડેમો જોયા તો બી હજુ કંઈક ને કંઈક તો ડાઉટ હશે ને હું ડાઉટ દૂર કરી દઉં છું આનું સાયન્સ જાણવા માંગો છો અત્યારે 17 તારીખે શું હતું કોઈ બતાવશે અર્થ ડે યસ અર્થ ડે હતો ને અર્થ મતલબ પૃથ્વી તો આ પૃથ્વી ઉપર રહીએ છીએ ના અર્થ આપણે લઈએ છીએ સીધી વસ્તુ છે કે નહીં કે રાજુ રાવલ કોઈ ખોટું બોલે છો બરાબર પાવર હાઉસ થી પાવર આવે છે એટલે બરાબર છે ને પર અર્થિંગ ક્યાંથી આવે છે જમીન આ અર્થ થી આવે છે ફ્રીમાં મળે છે અને વર્ષોથી મળે છે પર આપણે શું કરી દીધું બૂટ ચપ્પલ એટલે અર્થ મળતો સીધી વસ્તુ છે અર્થ ના મળે તો બરાબર એટલે અર્થ મળ્યો આપણે મેગ્નેટ આપીને અર્થ આપ્યો એટલે બરાબર ભરી ગયો મતલબ એનર્જી આવી ગઈ એકદમ સીધું લોજિક છે એટલે વાપરવું જોઈએ કે નહીં કે તો બૂટ ચપ્પલ ઉતારીને અર્થ ઉપર રહો તમે બરાબર લોખંડ વગર યુઝ કરો કે અર્થને કોણ ખાઈ જાય છે લોખંડ ખાઈ જાય છે સીધું મતલબ છે એટલે આપણે લોખંડ વસાવ્યું છે એટલે અર્થની જરૂરત પડી છે આપણને એટલે અર્થિંગ જોઈએ છે કે નથી તો બધાને વાપરવું જોઈએ और વાપરશો તો એનર્જી આવશે ઇમ્યુનિટી આવશે એટલે કોરોનાનો બાપ બી આવે તો કોઈને કોઈ વાંધો કરી કે આવવાનું છે એટલે કહું છું બરાબર ચેકિંગ રહેજો બરાબર તો આ છે સાયન્સ આ પહેલું સાયન્સ બીજું સાયન્સ જાણવા માંગો છો તો બીજું સાયન્સ બતાવવાથી પહેલા એક ડેમો જોઈ લો હું તમને કહું છું કે આ મોબાઈલ આપણી કુદરતી તાકાત જે કુદરતે આપી છે એને 90% લોસ કરે છે કોણ કોણ માને છે નવા લોકો કોઈ માનતા નથી બરાબર કે આ મોબાઈલ 90% તાકાત કેવી રીતે લોસ કરો જાણવા માંગો છો બરાબર તો બતાવું સાહેબ મોબાઈલ વાપરો છો મોબાઈલ આપો છો એક જ છે ને આંગળી નાખો આ જવા દો આમ ઉપર બરાબર કડક રાખજો કડક એકદમ બરાબર થોડો તો આમ નીચે આવવા દો હું અહીંયા તાકાત લગાવું તો તમારો હાથ નીચે નહીં આવવો જોઈએ આપણો પંજો લગાવીએ છીએ તમારા અંદર તાકાત વધારે છે કે મારા અંદર મારો એક હાથ ને તમારા બે હાથ ચલો જોઈએ તો કોણ અંદર તાકાત વધારે છે 1 2 3 હલો 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 સાહેબ પણ તો તાકાત બહુ છે આપી ગયો ખરેખર બહુ છો આજ સુધી જેટલા ડેમો કર્યા છે એના કરતી વધારે તાકાત છે સાહેબ ખબર પડી ગઈ બરાબર સાહેબ મજાક તો નતો કરતો ને તાકાત કરતો તો ને કેટલા કિલો વજન આપ્યું હશે અંદાજો કહો તો કિલોમાં વજન આપો કે મેં એટલું વજન આપ્યું 20 કિલો 30 કિલો 40 કિલો 50 કિલો કેટલું વજન આપ્યું 30-40 કિલો વજન આપ્યું બરાબર હું કહેતો નથી કોણ કહે છે સાહેબ કહે છે સાહેબ તમે મને ઓળખો છો પહેલી વાર મળ્યા છો ને ઓકે બરાબર આ મોબાઈલ તમે યુઝ કરો છો તમારો જ મોબાઈલ તમારે ખીચામાં નાખી દો જોજો સાઈન જોજો શાંતિથી આ જોજો સાઈન જોજો આમ જવા દો બરાબર કેટલું આપતો તો 40 કિલો 50 કિલો બરાબર અત્યારે જો સાહેબ મજાક ના કરો મજાક ના કરો તાકાત ક્યાં ગઈ મોબાઈલ કહી ગયો કેટલું આપું છું અત્યારે નોર્મલ મતલબ કેટલું કિલો 2 કિલો નથી બરાબર અત્યારે તમે સાંભળો બરાબર હું કહેતો હતો કે 90% તાકાત લોસ કરી દે છે પણ આ સાહેબ તો કહે છે કે 100% બરાબર એટલે કે આજે જે મર્દાનગીની શિકાયતો થાય છે ને કારણ આ મોબાઈલ છે આજે નાના છોકરા માટે આવે છે ને કારણ આ મોબાઈલ છે 2G હતું 3G આવી ગયું 3G થી 4G આવી ગયું 4G થી 5G આવી ગયું આ 6G ને 7G ની તૈયારી છે આ કબૂતર ને ચીડિયા ગાયબ થઈ ગયા એવી રીતે આ પૃથ્વીથી માણસો ગાયબ થઈ જશે યસ શું તમે આ પૃથ્વી ઉપર જીવવા માંગો છો બરાબર તો જોઈ લો આનો સાયન્સ બરાબર આ બ્રેસલેટ બરાબર સાઈડને ખાલી ટચ કરું છું પહેરાઈ લઉં છું
હું આ ડેમો કરું ને એટલે લોકોના માઇન્ડમાં જે આવે છે ને એ વસ્તુ કહું છું. સાહેબ પહેલી વાર જેટલી તાકાત લાગે એટલી બીજી વાર તાકાત ના લાગે. લોકો એવું માઇન્ડમાં વિચારે છે. ત્રીજી વાર હું એ લોકોને પૂછું ત્રીજી વાર શું થવું જોઈએ, એ લોકોને પૂછું છું ત્રીજી વાર શું થવું જોઈએ, વરી ઓછી લાગવી જોઈએ. આ જ આવે ને ઉત્તર, એ લોકો માટે ઉત્તર છે. જોવા દો અત્યારે જોજો 1 2 3 લગાવો. હલો 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 હલો. સાહેબ મોબાઈલ તમારો તમારા જોડે છે, જે તાકાત જતી રહી હતી એ પાછી આવી કે નહીં? તમે કહો, આ લોકોને કહો, આવી ગઈ કે નહીં? અત્યારે પાછું 50 કિલો વજન આપ્યું, ખમી લીધું કે ખમી શકતા નતા? મતલબ ત્રીજી વાર, હલો ત્રીજી વાર જે પહેલા હતી એના કરતી બી વધારે. તો આ ચમત્કારી પ્રોડક્ટ છે કે નહીં? તો બધાને પહેરવું જોઈએ કે નહીં? બરાબર. પછી ખલી બી આવી જાય ને સામે ખલી, તો કહેવો ના મારો મોબાઈલ તારા જોડે લાગ ને આવી જાય, પંજો લગાવીએ. જોરદાર. અત્યારે એનું સાયન્સ સમજવા માંગો છો? કે પેલું સાયન્સ તો સમજી લીધું, આનું સાયન્સ સમજાવું ને. બરાબર. મોબાઈલ અગર 100% ચાર્જ હોય ને ટાવર ના આવે તો કામનો કોઈ કામનો નથી. પણ આ ટાવર શાના કારણે આવે છે? ટાવર આપણે કહીએ પણ ટાવર તો ખરેખર ટાવરની જગ્યા લાગેલું છે, ત્યાંથી કિરણ રેન્જ તરંગ છોડવામાં આવે છે અને એની અંદર નેટવર્ક આવે છે. ઓકે, આ જ વસ્તુ છે ને. આ જ કિરણ રેન્જ તરંગના માધ્યમથી આજે લેઝર વાળા ઓપરેશન થાય છે. ટાંકા આવે છે? નહીં, નથી આવતા ને. એનો મતલબ આ થઈ ગયો કે બલૂન ને અંદર હવા ભરીને આલ્પિન વાળો તો શું થાય? હવા નીકળી જાય. એવી રીતે એમની હવા નીકળી જાય. જતી રહી થી. એક જ વસ્તુ છે. બીજું કે આવી કેવી રીતે? આવી કેવી રીતે? તો આ વસ્તુ કહું કે ટાવરથી મોબાઈલ સુધી જે કિરણ રેન્જ તરંગ આવે છે, શાના માધ્યમથી આવે છે? ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક કિરણના માધ્યમથી આવે છે. ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક કિરણ. રાજુ રાવલ જૂઠ બોલતો હોય તો ગૂગલ જૂઠ ના બોલે, તમે ખબર કરી લેજો. બીજી વસ્તુ, મેગ્નેટ શું કરશે? મેગ્નેટને આપણી સાઈડ ખેંચી લે છે, આ બલૂનને ફૂટવા ના દે. બીજી વસ્તુ, આમ હશે તો ખેંચી લેશે અને આમ હશે તો ચલે મારાથી દૂર રહે. ઓકે, આ જ થશે ને. તો આનું લોજિક આ છે. એટલે બધાને આ પહેરવું જોઈએ ખરેખર આ મોબાઈલથી બચવા માટે. શું તમારું કામ? હિતેશભાઈ માટે જોરદાર તાળીઓ. કાકા એક ડેમો બતાવીએ. તમારે ખાલી સામે જોવાનું છે. 2 પગ અડાઈ દો. હું તમારું આ બેલેન્સ બગાડું એટલે બગડવા દેવાનું નથી. 1 2 3 કેટલું વજન આપું છું? 10-15 કિલો. જોજો 2 પગ અડાઈ દો. બેલેન્સ રહેતું નથી. આ બ્રેસલેટ ખાલી ટચ કરી દઉં છું. बराबर 2-3 વાર આમ કરો. ઓકે ઓકે. अब ચીકા ઉપર. અત્યારે જોજો પહેલા કેટલું આપતો તો? 5-7 કિલો. 1 2 3. હલો જયદેવભાઈ, મારું કેટલું? 100. યસ, જોરદાર. હું નથી કહેતો કે 100 આપ્યું. 200 કિલો લાગે. બરાબર, હું નથી કહેતો 100 આપ્યું. 50 મેં આપ્યું. 50 તો આપ્યું ને. પણ જ્યાં આદમી 10 કિલો ખમી ન શકતો તો ત્યાં અત્યારે કેટલું ખમે છે? 50 કિલો. બરાબર. 100 કિલો નથી, 50 કિલો. 40 કિલો વધી ગયું, 4 ગણા વધી ગયું. તો આ બ્રેસલેટ પહેરવો જોઈએ કે નહીં? પહેરવો જોઈએ. કહું છું, તો આ અર્થની તાકાતને સમજો ને આ મોબાઈલને અવોઇડ કરવો હતો અને તો આ બ્રેસલેટ ધારણ કરો. બરાબર.
આ જ છે જીવનનો મેન સત્ય. થેન્ક યુ સાહેબ. યસ યસ હજી બી કદાચ ના ખ્યાલ આવ્યો હોય તો જેની સાથે તમે આવ્યા છો એની સાથે ફરીથી સમજી લેજો. એ ખાલી એક જ વસ્તુ હું કહેવા માંગીશ કે આ સાયન્સ છે એ શું છે. બધા જે એનિમલ હોય છે બધા જોયા છે, ગાય છે, કૂતરું છે, બધા માંદા પડતા હોય છે બરાબર. પણ એ માંદા પડે છે તો બધાને ટ્રીટમેન્ટ નથી મળતી હોતી, બધા હોસ્પિટલમાં નથી જઈ શકતા. એ લોકો શું કરે છે આપણે જોયું છે. મેં તો એવું જોયું છે કે ભાઈ ઝાડની નીચે ખાડો ખોદીને જમીનમાં બેસી જાય છે. એને ટ્રીટમેન્ટ વગર નેચરલ હીલિંગ જમીનની ઉર્જાથી એ ઠીક થાય છે. તો અત્યારે એ ઉર્જા આપણને નથી મળી રહેતી કે શેના દ્વારા મળી રહે, આમાં શું વાત? આ વસ્તુ છે નેચરલ રીતે મળી રહે. તો આ વસ્તુ યુઝ કરાય કે ના કરાય? આમાં કંઈ નવું કરવાનું છે? અને અત્યારે કોઈ ઘર કે કોઈ બોડી એવું બાકી છે કે જેને કોઈ તકલીફ નથી? કંઈક ને કંઈક નાની એવી તકલીફ હોય જ છે. કોઈકને બીપી, ડાયાબિટીસ, એસિડિટી. અને આ વસ્તુ એવી વસ્તુમાં કામ કરે છે ને, હેરફોલથી લઈને કેન્સર સુધીમાં નેચરલ રીતે કામ કરે છે. તો યુઝ કરાય કે ના કરાય? તો હું એક સરસ નાની એવી વસ્તુ કહીને મારું વક્તવ્ય પૂરું કરીશ કે અત્યારના જમાનામાં છે ને આપણે કેવા છે, શું કરીએ છીએ, શું નથી કરતા એ કંઈ મહત્વનું નથી. કોઈને કંઈ લેવા દેવા નથી બરાબર. આપણે કેટલા ખુશ છીએ, કેટલું કમાઈએ છીએ, કંઈ લેવા દેવા છે. પણ આપણા થકી કેટલા લોકો ખુશ થાય છે ને એ બહુ મહત્વનું છે. તો એના માટે શું કરવાનું? સૌથી પહેલા આપણે આ વસ્તુ યુઝ કરવાની. આપણને સારી લાગે તો આપણે કેટલા લોકોને કહી શકીએ ને. સારી વસ્તુની એડવર્ટાઇઝ તો કરીએ જ છીએ ને આપણે. તો હવે એના માટે હું રાજુભાઈને કહીશ અને અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. તમે મને બાલાબેને એટલું મસ્ત સમજાવ્યું છે તો એટલું કંઈ મને લાગતું નથી કે તમે જેટલું સમજ્યા છો એટલી તાળીઓ વાગી છે. ખરેખર બાલાબેન માટે જોરદાર તાળીઓથી એ બીજી વાર નહીં, ત્રીજી વાર નહીં, દર અઠવાડિયે એવી રીતે લોકો આપણને બધાને કંઈક ને કંઈક નવું આપો. સમજ્યા બધા? બરાબર. તો મેં જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં જઈને પૂરું કરું છું. બરાબર કે આપણે આ શરીરમાં રોગો શાના કારણે થાય છે તો વેદોને ગ્રંથોમાં લખેલું છે કે વાત પિત્તને કફને કારણે ડિસ્ટર્બ થાય છે. બરાબર. પણ એવું કોઈ લખેલું નથી કે આ વાત પિત્તને કફ શાના કારણે ડિસ્ટર્બ થાય છે. તો આજે તમને જાણવા મળ્યું કે આ પાંચ તત્વ ડિસ્ટર્બ થાય છે. વાત પિત્તને કફ એટલે ડિસ્ટર્બ. બરાબર. પાંચ તત્વ ડિસ્ટર્બ કર્યા છે આપણે એટલે વાત પિત્તને કફ ડિસ્ટર્બ થાય છે. ને વાત પિત્તને કફ ડિસ્ટર્બ થાય છે એટલે બીમારીઓ થાય છે. સાચી વાત છે કે નહીં? પણ આજ સુધી કોઈએ બતાવ્યું નહીં એટલે હું એકવાર જોરદાર પાછું તાળીઓથી સ્વાગત કરવા માંગીશ. તો પછી આ કીટને વિશે બધું જાણી લીધું, પાંચ તત્વો જાણી લીધા. બરાબર. પણ આ પાંચ તત્વોમાં કામ કરે છે કે નથી પહેલા તો એ બી તો જાણવું જરૂરી છે. રાજભાઈ ખાલી છોડ કરે છે કે નથી? બરાબર. આ કીટમાં કેટલી વસ્તુ જોઈ તમે? પાંચ તત્વો. કેટલા? પાંચ. કોમ્બિનેશન સેટ થાય છે કે નહીં? થાય છે ને? બરાબર. અત્યારે આ તમે જાણી લેજો બધા નવા ને જૂના. બરાબર. કે આ વસ્તુ લોકો બતાવતા નથી એટલે હું તમને વારે ઘડી ટ્રાય કરું છું. તો આ પાંચ તત્વોનું કોમ્બિનેશન છે, પાંચ વસ્તુ એની અંદર છે. તો આ પાંચ વસ્તુ સૌથી પહેલો તત્વ કયો? હવા. તો ઓક્સિજન લેવલ ઉપર કામ કરે છે કે નથી? આ વસ્તુ કરે છે ને. બીજી વસ્તુ પાણીનું બોટલનું કવર છે કે નહીં? કે પાણી બગાડ્યું છે આપણે? ત્રીજી વસ્તુ પૃથ્વી. ફૂડ મતલબ પૃથ્વી. બરાબર. તો મેગ્નેટ અર્થ આપણને મળે છે કે નહીં? પછી સૂર્યને આકાશ તે શું મળે છે? શરીરને ગરમી મળે છે. ને ગરમી મળે છે એટલે જ એનર્જી મારે જેવી આવે છે. ને એટલે જ એને ઉપર લખેલું છે કે લેડીઝ પ્રેગ્નેન્ટ હોય તો એને યુઝ ના કરાય. કેમ કે આપણને વિટામિન ડી સૂર્યથી મળે છે ને આકાશથી શું મળે છે?
કે આ બોડી હિલિંગ થાય છે. જૂના જમાનામાં બહાર સૂતા હતા એટલે બોડી હિલિંગ થતી હતી ને બીમારીઓ થતી નહીં. તો આ 5 પ્રોડક્ટ ઘરમાં 5 લોકો હોય એના માટે છે કે એક જ માણસ માટે છે? ક્યોંકि આ 5 તત્વો, આ વસ્તુ સમજી લેજો. 5 તત્વો કોને જોઈએ છે? બધાને ઘરમાં અલગ અલગ તત્વો જોઈએ છે કે મારા છોકરાને તો આ વાઈટ જોઈએ છે, મારા મમ્મીને તો આકાશ જ જોઈએ છે, એવું છે કે કે લોકો એવું કરે છે એટલે રિઝલ્ટ નથી મળતું? આ સીધો લોજિક છે. 5 તત્વો તો એક માણસને જોઈએ છે એટલે 5 વસ્તુ પોતાને યુઝ કરવી જોઈએ. એટલે તમને રિક્વેસ્ટ કરું છું, આ વસ્તુ લો છો કે જેને લીધી છે ને જે બજારમાં અફવા ફેલાવા છો કે એને યુઝ કર્યું નથી. જેવી રીતે હું કહું છું 5 તત્વો ઉપર કામ કરે છે એવી રીતે યુઝ કર્યું નથી, પણ 100% જેવી રીતે અમે ડેમો બતાવ્યા છે એવી રીતે અગર 100% યુઝ કરે છે તો કામ કરે છે આ પ્રોડક્ટ. તો આ હેલ્થ મળી કે નહીં? મળી ગઈ ને? તો આપણે હેલ્થ વેલ્થ ને હેપીનેસ પ્રોગ્રામની અંદર હેલ્થ તમને ધારાબેને મસ્ત જબરદસ્ત આપી દીધી છે. તો વેલ્થ જોઈએ છે? યસ. બરાબર. તો સાથે સાથે હેલ્થ ને સાથે સાથે વેલ્થ બી જોઈએ છે ને. એટલે અમારે ગ્રેટ લીડર